થોડાક તલ મમ્મી રાખવા છે, આંબળા ધાણા દૂધી આ બધી જ વસ્તુ મિક્સ કરીને રસ કાઢું છું ને તો મેં વિચાર્યું કે આજે હું છે ને વઘારેલી ખીચડી બનાવી નાખું એટલે છે ને એકતાને પણ ચાલે. હેલો ગાઈઝ, દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છે બધા? નહીં મજામાં? નહીં તો અમે પણ અહીં બધા મજામાં છીએ. જો એકતા પણ આજે જાગી ગઈ છે, પણ આજે એકતા છે ને એનું ને બીજાનું કામ કરી રહી છે. એકતા કેવું છે? જય શ્રી કૃષ્ણ. મંગા ખાય છે આમ જો ગાઈઝ પણ મારી શ્રીના નાની નાની છે ને તોય વહેલી જાગી જાય, બોલો. અને આ બાજુ આપણે શ્રીનાથજીને પણ ગુડ મોર્નિંગ કહી દઈએ. બીજી ત્યાર પછી આપણે કાનાજીને પણ ગુડ મોર્નિંગ કહી દઈએ. અમે છે ને દરવાજા અમારે બંધ રાખવા પડે મંદિરના, નહીં તો અમારા શ્રીનાબેન છે ને મંદિર પાસે પહોંચી જાય. અરે વાહ, કાનાને પણ મસ્ત મજાના વાઘા પહેરાવીને મમ્મીએ તૈયાર કરી દીધા છે. ગાઈસ તમે અહીં જોઈ શકો છો 8:05 થઈ છે તો ભૌતિક છે ને ટિફિન લઈને જતા રહ્યા છે. અને હમણાં ગાઈસ છે ને હું વેજીટેબલ્સનું જ્યુસ બનાવું છું. તમે અહીં જોઈ શકો છો. આની અંદર હું આંબળા ધાણા દૂધી આ બધી જ વસ્તુ મિક્સ કરીને રસ કાઢું છું ને ત્યાર પછી તેની અંદર હું સંચળ અને મરી પાવડર મિક્સ કરી દઉં છું. અને આ બાજુ મમ્મીએ જો સવારમાં માખણ પણ ઉતારી લીધું છે. અને આ ઉપરાંત અમે ટિફિન અને નાસ્તો પણ રેડી કરી દીધો છે. શ્રીના, મારા મમ્મી ને મારા પપ્પાએ ત્રણેય છે ને ઉપરના ફ્લોર પર સોલાર ધોવા માટે ગયા છે. અને હજી શ્રીનું દીચે છે ને આવી નથી. ચાલો બોલાવે છે ને તો આપણે ત્યાં જઈને મળીએ. ચાલો હવે હું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. અને આ બાજુ જો ગેસ મેં શ્રીનાને પણ નવરાવી દીધી છે, પણ એને જીદ કરી કે તું મને આ જ દે. તો એ બેન જોવો એનો પાવડરનો ડબ્બો લઈને, એ શ્રીના અત્યારે શિયાળો છે, અત્યારે પાવડર ન લગાવાય. તો એ બેન પાવડરનો ડબ્બો લઈને આમ જોવો ગાઈસ રમી રહ્યા છે. દાદરમાં રમે છે એટલે નક્કી નહીં, દાદરમાંથી બેન અમારે નીચે તેને પડે. અને આ બાજુ મમ્મી શેકે છે મુખવાસ. મુખવાસ બનાવો છો? થોડાક તલ મમ્મી રાખવા છે કોર આમનમ. મારે ખાવા છે એટલે એટલે આ શેકેલા કોરા નહીં. અમારે છે ને જેમાં પછી ભૌતિક ને મારા પપ્પાને મુખવાસ તો જોઈશ છે, એટલે મુખવાસ પણ ઘરમાં રાખવો જ પડે. મમ્મી આ જ્યુસ કોઈ ન પીધું? લ્યો સવારમાં ગ્રીન જ્યુસ બનાવી પણ કોઈને યાદ ન આવે પીવાનું. હાલો તો હું પી જાઉં, પછી ખોટું પડ્યું રહે એના કરતાં ફ્રેશ હોય ત્યાં સુધી પી જાવી. અત્યારે શિયાળામાં બધું વેજીટેબલ સારું મળતું હોય એટલે આપણે હમણાં જ્યુસ કરીએ અને બધા થોડું થોડું પીવે. પણ છે ને પીતા બધા ભૂલી જાય ને બધા વયા જાય એમને. ચાલો હું પણ પી લઉં. અને શ્રીના દાદર ચડવા નથી મેળીને ચાલો આપણે જોઈ આવવી. આમ જો એને ઝાંઝરી કાઢી નાખી છે, એની નવી રમત ઝાંઝરી કાઢવાની. શ્રીનું ઝાંઝરી ખોવાઈ જશે તો એ, અને આ સોક્સ કાઢી નાખ્યું છે, કાંઈ રહેવા ન દે. હજી નવરાવીને એને હું બધું પહેરાવી રહી છું. ચાણે બેને સોક્સ મોજું કાઢી નાખ્યું. હું દૂધ આલે ભૂ પીવું હોય તો પીમાં દીકરો, થોડું ભૂ પી. ભૂ સિયા. ચાલો હવે હું અત્યારે ફ્રી થઈને આવી ગઈ છું ક્લિનિક. અને શ્રીના અને મમ્મી બંને નીચે રમવા ગયા હતા, તો ક્યાં ગયા છે એનો ખ્યાલ નથી. તો લોક મારીને હું આવી ગઈ છું અત્યારે ક્લિનિક, કેમ કે અહીંયાથી મારે અને એકતાને અત્યારે બહાર જવું છે. તો એકતાની હું વેઇટ કરું છું, એકતા આવે એટલે અમે બંને બહાર જઈએ. જો પ્રિયંકા મને લેવા આવી હતી, હવે અમે બંને જઈએ છીએ શોપિંગ કરવા માટે ક્લિનિકેથી. પ્લાન આપણે કેવો પાછો અચાનક કર્યો? સાહેબ કે આ રોજ નીકળી પડે છે. આમ જો મેં મમ્મીને શ્રીનાને નીચે ગોઈતા ને તો મને કઈ મેળા નથી. લોક મારીને આવી ગઈ છું, નીચે વાળાને કહેતી આવી છું કે મમ્મીની મળે ને તો આવ્યો ચાવી આપજો. ચાલો હવે હું શોપિંગ કરીને ઘરે આવી ગઈ છું. ને ઘરે આવીને જોયું ને તો શ્રીના છે ને તે સૂઈ ગઈ છે. અને પછી મેં ફટાફટ રસોઈ બનાવી નાખી અને અમે બધાએ જમી લીધું અને હું ફ્રી થઈ ગઈ છું ને આવી ગઈ છું ઉપરના ફ્લોર પર. હવે ઉપરના ફ્લોર પર ટેરેસ પર જે કોઈ થોડા ઘણા કપડાં છે તે આપણે હવે લઈ લઈએ અને ત્યાર પછી આપણે ચાલો હવે છે ને શ્રીના જાગી ગઈ છે અને શ્રીનાના બા અને દાદાને જવાનું છે એક જગ્યાએ જમવા માટે. તો શ્રીના છે ને તેની સાથે થાય છે કે મારે આવવું છે અને એને મજા નથી એટલે આપણે તેની સાથે મોકલાય દે. અને તો જુઓ તો પણ એ ગઈ તો છે, પણ અમે એવું વિચાર્યું કે તમે છે ને દૂધ લઈ આવો, દૂધ લેવા જાઓ ને ત્યાં સુધી જાઓ, પછી પાછા શ્રીનાને લઈને વી આવજો. તો છે ને શ્રીનાને લઈને નીચે તો ઉતરી ગયા છે દાદા, કેમ કે હવે એને છે ને દૂધના બાને કે દૂધ લેવા જવું છે એમ કરીને અત્યારે મોકલી છે. પછી પાછું કાંઈક જુગાડ કરશું, ભૂલવાડીશું શ્રીનાને.
ચાલો હવે શ્રીના જાગી ગઈ છે ને ત્યારે તેના બા અને દાદાને જવાનું છે એક જગ્યાએ જમવા માટે. તો શ્રીનાએ વેન કર્યું છે કે મારે તમારી સાથે આવું છે. અમારા ઘરના કોઈ પણ સભ્યોને બહાર જવું હોય તો શ્રીનાને ખબર ન હોય ને એમ અમારે જવું પડે. પણ આજે તો છે ને શ્રીનાને મોકલે કેમ પણ નથી, કેમ કે એની તબિયત છે ને ખરાબ છે. તો અમે એવું વિચાર્યું કે એક કામ કરો, તમે છે ને પહેલાં દૂધ લઈ આવો એટલે શ્રીનાને છે ને એક રાઉન્ડ મરાઈ જાય, બસ ફરી પાછા મૂકી જાજો. પણ હવે મૂકવા આવે ને ત્યારે પણ કાંઈક જુગાડ તો કરવો જ પડશે, કેમ કે એમને તો આવશે જ નહીં. આમ જો અત્યારે પહેલાં સૌથી પહેલાં દૂધ લેવા મોકલીએ છીએ. દૂધ લેવા મોકલવી છે ને તોય એને બા હારે જોતા છે. બોલો હવે કરે એ સાચું. બા બેસી જા એમ કરશે. બસ ફરી પાછા મૂકવા આવશે ને ત્યારે હજી બેનને કાંઈ મેળ આવશે નહીં. રડતી રડતી ગઈ છે. ચાલો હવે છે ને શ્રીના દૂધ લેવા નીચે ગઈ હતી તો શ્રીના આવી ગઈ છે. પછી શ્રીના છે ને રહેતી નહોતી તો મેં છે ને શ્રીનાની બધી ફ્રેન્ડને ઘરે બોલાવી છે. ગાઈસ તો તમે જો અહીંયા જોઈ શકો છો શ્રીનાની બધી ફ્રેન્ડ. પાછું એ ફ્રેન્ડ તે હો, આમ જો એને ટોયસ આપવા પડે તો એ તો રમે. અને શ્રીનાને હું રમવા માટે ટોયસ આપું ને તો શ્રીના ન રમે. શ્રીના જો અહીંયા ફ્રીજ પાસે મારું લોહી પીવે. મને એમ થાય કે આ શ્રીનાની બધી ફ્રેન્ડ છે ને તે ચાલને હું સાંજની થોડીક રસોઈની તૈયારી કરી નાખું. તો આ બાજુ જોવો હું છે ને રસોઈની તૈયારી કરું છું, કેમ કે મેં વિચાર્યું છે કે આજે છે ને હું એકતા ને ભૌતિક અમે 3 જ છીએ. તો મેં વિચાર્યું કે આજે હું છે ને વઘારેલી ખીચડી બનાવી નાખું એટલે છે ને એકતાને પણ ચાલે. એટલે બીજું કંઈ અમારે ભૌતિકને તો અમારે વઘારેલી ખીચડી ભાવે, મને પણ ભાવે ને એકતાને પણ ચાલે. એટલે મેં વિચાર્યું ચાલને હું વઘારેલી ખીચડી કરી નાખું ને તો મારે છે ને ફટાફટ રસોઈ બની જાય. મેં બધું વેજીટેબલ કટિંગ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો રીંગણ, કોબીજ, ટામેટા, બટાટા, આ મરચું પણ મેં કટિંગ કરી નાખ્યું છે. ત્યાર પછી કાંદા અને આ બધું નાખવા માટે મેં લઈ લીધા છે તુવેરના દાણા. એને બધી એની ફ્રેન્ડને હું ઘરે લાવી છું તો પણ એને યાદ આવે છે એના બા. મમ્મા હાઈ ને અને આમ જોવો બેન બાર હતા ને વયા ગયા છે. આમ જોવો શ્રીનો અંદર હાલ દીકા હાલો મોઢામાં હું નાખ્યું છે. આમ જોવો બધી એની ફ્રેન્ડ સરસ મજાની ટોયસથી રમે છે. પણ શ્રીના છે હરામ છે, જો એને એ ટોયસથી રમે ને તો એની હાટું હું બધું સાફ કરવા તૈયાર છું. પણ એને અમારે ટોયસથી રમવું હોય નહીં. શ્રીના પગનો આવી જાય, શ્રીના પગ, શ્રીના લેગ. આમ જોવો શ્રીના મોઢામાં શું છે? હા એ પગ આવી ગયો લ્યો. પણ એને શાંતિથી રમવું જ ન હોય તો શું થવાનું છે? પગ આવી જવાનું ને આવી ગયો પગ. અને બેન રડે છે હવે થોડા ઘણા. ઈકી લાવ મને દઈ દો, આપી દે મને. આમ જો આ ટોયસથી રમે જો જો. તમે બધી શું રમો છો અહીંયા? શ્રીના નહીં રમાડજો ત્યાં હું રસોઈ કરી નાખું. મેં હું કીધું લાડુ શ્રીના નહીં રમાડજો ત્યાં હું દીવાબત્તી થોડી ઘણી રસોઈ બાકી છે તો હું કરી નાખું. અને રમાડશો ને મારી પાસે આવા દેચ્યું નહીં. પણ એ તો રમાડવા તૈયાર જ છે. પણ અમારા બેન રમે તો થાય ને. આમ જોવો એને શરૂ જ છે હું કાંઈ નહીં સારું ચાલો જેમ કાંઈ નહીં સારું ચાલો રમે તો છોકરીઓ રમાડે અને હું છે ને મારું કામ કરું. ત્યાર પછી આપણે મળીએ. ચાલો હવે હું જમીને ફ્રી થઈ ગઈ છું અને શ્રીના છે ને રહેતી નહોતી તો અમે એને મહાદેવ ચોક આટો પણ મરાવી આવ્યા. એને છે ને વધારે દૂર નહોતી લઈ જાવી કેમ કે હમણાં તેની તબિયત ખરાબ છે. પછી અમે ઘરે આવ્યા ને તો દાદરમાં છે ને શ્રીના પડી ગઈ. દાદરમાં પડી તો તેને છે ને દાદરની હાશ એ વાહામાં માથાના ભાગમાં વાગી. ખૂબ રડી પણ થોડીક વાર બનાવીને એટલે મારો દીકરો સાનો તો રહી ગયો. પછી મેં એને અહીંયા પ્લેટફોર્મ પર બેસાડી મેં એના માટે છે ને ચૂરમું રેડી કરી દીધું હતું અને એને ખવડાવવાનું જ બાકી રહ્યું હતું. તો મેં અહીંયા બેઠા પછી મેં એને ચૂરમું પણ ખવડાવી લીધું તો એને ખાઈ પણ લીધું ને હવે સરસ મજાની રમતે પણ ચડી ગઈ છે. મારા દીકરાને છે અને શ્રીનાને છે ને જેવું તેવું વાગે તો એને છે ને રડવાની ખબર જ ન પડે. પણ જો ખૂબ જ વાગે તો જ તે રડે છે. ચાલો હવે મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો હતો. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને જો કોઈ નવા મેમ્બર હોય તો તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું. ત્યાં સુધી શ્રીના કરો તો ત્યાં સુધી બાય બાય.